નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત છે રસ્તો પાર કરવો। દરેક માતા એકબીજાનો હાથ પકડીને લાઇનમાં ઊભા રહે। કોઈ એક માતાના આંખે પટ્ટી બાંધો। હવે તેમને હાથ નીચેથી રસ્તો પાર કરવા કહો। જે માતા કોઈને અડ્યા વગર રસ્તો પાર કરશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। માતાનું દૂધ બાળક માટે સૌથી અસરકારક ઔષધીય ટોનિક છે। ચાલો આ વિડીયોમાં જાણીએ કે તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે કેટલું ફાયદાકારક છે। માતાનું દૂધ બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે। જે બાળકો સ્તનપાન કરે છે તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી સારી હોય છે। સ્તનપાન કરતું બાળક વિવિધ રોગ સામે લડવામાં સક્ષમ હોય છે। લાંબા ગાળાના ફાયદા। જે બાળકો માતાનું દૂધ પીવે છે તેમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ ઓછું હોય છે। માતાના દૂધમાં કોઈપણ પ્રકારની મિલાવટ હોતું નથી, તેથી અન્ય વિકલ્પો અજમાવવાને બદલે બાળકને માતાનું દૂધ પીવડાવવું વધુ સારું છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આ રમત દ્વારા બાળકના મોટા સ્નાયુઓ મજબૂત થાય છે તેમજ તેનો સામાજિક અને ભાવનાત્મક વિકાસ પણ સારો થાય છે। પરિવારનું કોઈ સભ્ય જેમ કે ભાઈ અથવા બહેન કોઈ ગીત વગાડીને બાળકના ડાબે જમણે ફરીને નાચે। બાળકનું મનપસંદ ગીત વગાડો, તેની સામે તાળી વગાડીને નાચો, તેને આવું કરવા માટે પ્રોત્સાહિત કરો। ઘરનું કોઈ સભ્ય કમર પર દુપટ્ટો બાંધે અને એક છેડો બાળકને પકડાવે। ગીતના તાલે ધીમે ધીમે રેલગાડીની જેમ ચાલે અને નાચે। ઘરના વધુમાં વધુ સભ્યો બાળક સાથે ગીત વગાડીને નાચે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।